નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. અને હું દિવ્યેશ ઘાડિયા લાવ્યો છું તમારી માટે ગાલા સ્વાધ્યાય પોથી. જી હા, નવી આવૃત્તિવાળી ગાલા સ્વાધ્યાય પોથી લોન્ચ થઈ ચૂકી છે અને માત્ર ને માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળશે એનું સંપૂર્ણ સોલ્યુશન. જેમાં આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 10, આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં સપ્લિમેન્ટરી રીડિંગ સેશનની અંદર 14મું યુનિટ ધ સમિટ વિથિન એનો આજે આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. અગાઉ આપણે જે છે યુનિટ નંબર 1 થી 13 સપ્લિમેન્ટ રીડિંગના 13 યુનિટનો અભ્યાસ કરી નાખ્યો છે. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેને લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ ધ સમિટ વિથિન એટલે કે એક આંતરિક શિખર. હું કહે છે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, કે આપેલા પેસેજ ને પેરેગ્રાફ ને વાંચો અને એના આધારે સવાલોના જવાબ આપવાના છે. ઓકે, આપણે જે છે સપ્લિમેન્ટરી રીડિંગમાંથી 8 માર્ક્સનું પૂછાય છે, જેમાં 5 ગુણનું આ પેરેગ્રાફ વાળા સવાલ જવાબ હોય છે અને 3 ગુણના નિયરેસ્ટ મિનિંગ પૂછાય છે. બંને વિભાગોની સમજૂતી જે છે આપણે આ યુનિટની આ વિડીયોમાં મેળવવાના છીએ. તો વિડીયોને એન્ડ સુધી જોજો, સાથે બનેલા રહેજો. શું કહે છે લુકિંગ રાઉન્ડ ફ્રોમ ધ સમિટ. હવે અહીંયા શું થયું છે, અહીંયા છે ને લેખક માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડી ગયા છે અને માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડ્યા પછી જે છે એક નજારો જોઈ રહ્યા છે. શું કહે છે લુકિંગ રાઉન્ડ ફ્રોમ ધ સમિટ. પર્વતની ટોચ ઉપર ચડ્યા બાદ યુ ટેલ યોર સેલ્ફ, તમે તમારી જાતને કહેશો ધેટ ઇટ વોઝ ઇમ્પોર્ટન્ટ, કે આ મહત્વનું હતું, આ ચડાઈ જરૂરી હતી, આ ચડાઈ મહત્વની હતી. ઓનલી સિલ્વરી અધર સિલ્વરી પિક્સ, બીજી જે ચમકતી શિખાઓ તમને દેખાય, બરોબર. માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડ્યા છો તો બીજા હિમાલયના જે બીજા બધા પહાડો પણ ફરતે હશે ને, તો બીજી ચમકતી શિખરો તમને દેખાશે. અપિયર થ્રુ આઉટ ધ ક્લાઉડ્સ, વાદળોની વચ્ચેથી દેખાશે. ઇફ યુ આર લકી, જો તમે નસીબદાર હોવ ને, ધ સન મે બી ઓન ધેમ, અને જો સૂરજના કિરણો એના ઉપર વરસતા હોય, દિવસનો સમય હોય. ધ સરાઉન્ડિંગ પિક્સ લુક લાઇક અ જ્વેલ્ડ નેકલેસ અરાઉન્ડ ધ નેક ઓફ યોર સમિટ. એ ચમકતી ચમકતી જે આસપાસની ફરતી જે શિખરો છે, એ શિખરો તમારા માટે તમને એમ જ લાગશે કે એ તમારા માટે એક નેકલેસ સમાન છે, એક જ્વેલ્ડ નેકલેસ, અલંકૃત ઘરેણા, અલંકૃત હીરા અલંકૃત એક નેકલેસ સમાન છે. બિલો નીચે તમે જોશો, યુ સી વાસ્ટ વેલીસ, ઊંડી ઊંડી ખાણો દેખાશે. સ્લોપિંગ ઇનટુ ધ ડિસ્ટન્સ, ખૂબ ઊંડે સુધી રહેલી. ઇટ ઇઝ થ્રિલિંગ એક્સપિરિયન્સ, બહુ જ રોમાંચક અનુભવ હશે. ટુ લુક ડાઉન ફ્રોમ ધ સમિટ, શિખરથી નીચે જોવું બહુ જ રોમાંચક અનુભવ હશે. યુ bow down to God, તમે ભગવાનને નમન કરતા હોય એવું લાગશે તમને. ધ એક્સપિરિયન્સ ઓફ ક્લાઇમ્બિંગ ધ સમિટ ચેન્જીસ યુ કમ્પ્લીટલી, એ પર્વતનો શિખર ચડવાની જે કહેવાય કે અનુભવ છે એ તમને સંપૂર્ણપણે બદલી શકે છે. ધેર ઇઝ અનધર સમિટ ઇન યોર ઓન માઇન્ડ, હવે બીજું એક શિખર રહ્યું છે તમારા પોતાના માઇન્ડમાં. યુ મસ્ટ ક્લાઇમ્બ ટુ રીચ ધ ફુલર નોલેજ ઓફ યોર સેલ્ફ. જો તમારે આ પર્વતનું શિખર ચડવું હોય તો પહેલા તો સૌથી પહેલા આ શિખરે ચડવું પડે, કે જે તમારા જ્ઞાન ફુલર નોલેજ ઓફ સેલ્ફ તમને પૂરેપૂરી તમારી જાણકારી આપે. ધ ઇનર સમિટ ઇઝ અ ફિયરફુલ એન્ડ હાર્ડ ટુ અન્ડરસ્ટેન્ડ. જે આંતરિક શિખર છે એ ફિયરફુલ, ભયથી ભરેલું છે અને સમજવા બહુ અઘરું છે. ઇટ કેન નોટ બી ક્લાઇમ્બડ બાય એનીવન એલ્સ, એ શિખર બીજા કોઈ નહીં ચડી શકે. યુ યોર સેલ્ફ હેવ ટુ ડુ ઇટ, તમારે ખુદને એ શિખર ઉપર ચડવું પડશે. ધ એફર્ટ્સ ઓફ બોથ ક્લાઇમ્બ્સ આર ધ સેમ, બંને પ્રકારના ચડાઈ ઉપરની પ્રયત્ન સરખા હોવા જોઈએ. જો ઓલું એવરેસ્ટ ચડવો હશે તો એની પણ પ્રયત્ન એવા છે, અને તમારે પોતાના મનના શિખરને ચડવું છે તો એના પણ પ્રયત્ન સેમ હોવા જોઈએ. They teach you much about world and yourself, એ તમને દુનિયા વિશે તમારા વિશે જાણકારી આપે છે. તો ઇન્ટરનલ સમિટ્સ આર હાયર ધેન એવરેસ્ટ, અને આંતરિક શિખર એવરેસ્ટ કરતા પણ ઊંચા છે. ચાલો આગળ વધીએ. સવાલ છે પહેલો, વોટ ડુ યુ ફીલ વેન યુ લુક ડાઉન ફ્રોમ ધ સમિટ, કે જ્યારે તમે શિખરથી નીચે જોવો છો ત્યારે કેવું ફીલ થાય છે. તો જાય ધ્યાન ક્યાં છે, હા, થ્રિલિંગ એક્સપિરિયન્સ ટુ લુક ડાઉન ફ્રોમ ધ સમિટ. નીચે જોવો છો તે જે છે કે થ્રિલિંગ એક્સપિરિયન્સ છે, તમે ભગવાનને નમન કરતા હો એવું લાગે તમને. ઓકે ચાલ, વેન યુ લુક ડાઉન ફ્રોમ ધ સમિટ. જો સવાલ છે ને આ વેન વાળું હોય ને, અડધેથી વેન આવતું એટલે છે ને બેઠું અડધું લખી જ નાખવાનું. હા, વેન યુ લુક ડાઉન ફ્રોમ ધ સમિટ ઇટ ઇઝ અ થ્રિલિંગ એક્સપિરિયન્સ.
એન્ડ યુ ફીલ યુ આર બોઈંગ ટુ ધ ડાઉન ટુ ધ ગોડ. તમે ભગવાનને નમન કરી રહ્યા છો એવું તમને લાગશે. ત્યારબાદ વોટ ચેન્જીસ યુ કમ્પ્લીટલી, કે શેનાથી તમે સંપૂર્ણપણે બદલાઈ જાઓ છો. તો જો પર્વત ચડવું એનાથી તમે સંપૂર્ણપણે બદલાઈ જાઓ છો. તો એક્સપિરિયન્સ ઓફ ક્લાઇમ્બિંગ ધ સમિટ, શિખર ચડવું જે છે આનાથી તમે જે છે તમે સંપૂર્ણપણે બદલાઈ જાઓ છો. ચેન્જીસ યુ કમ્પ્લીટલી. પછી છે વોટ ઇઝ ધ અધર સમિટ ધેટ ઓથર ઇઝ ટોકિંગ અબાઉટ, કે બીજી કઈ સમિટ છે કે જેના વિશે લેખક વાત કરી રહ્યા છે. કઈ સમિટ છે? તો એ છે તમારી આંતરિક સમિટ. લખીશું the other summit that the author is talking about is the summit in our own mind, જે આપણા માઇન્ડમાં રહેલી શિખર છે ને એ છે. ત્યારબાદ why must we climb the summit of our own mind, કે શા માટે આપણે તે સમિટ ઉપર ચડવું જોઈએ. લખીશું we must climb the summit in our own mind to reach fuller knowledge of ourselves. પોતાના વિશે સંપૂર્ણ માહિતી મેળવવી હોય ને તો જે છે એ શિખર આપણે ચડવું પડે. પછી છે વોટ આર ધ ઇફેક્ટ્સ ઓફ બોથ ક્લાઇમ્સ, બંને ક્લાઇમ્સની અસર શું થાય છે. તો જો ઇફેક્ટ્સ છે એ કેવી છે? સેમ છે. ધ ઇફેક્ટ્સ ઓફ ધ બોથ ક્લાઇમ્સ આર સેમ, બંને સેમ છે. they teach you much about the world and yourself, એ તમને દુનિયા વિશે અને તમારા વિશે વધારે જાણકારી આપતી છે. ઓકે, ચલો આગળ વધીએ. એની પહેલા ખાસ નોંધ, ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓ માટે, જી હા ધોરણ 3 થી 12 માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને પ્રાથમિક બધા ધોરણના વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચના છે કે નીચેની બધી પીપીટી પીડીએફ તમારા માટે તૈયાર છે, અવેલેબલ છે. સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન, અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર્સ, બધા સોલ્યુશન તમારી માટે તૈયાર છે જે તમે અમારી પાસેથી મંગાવી શકશો. આ પીડીએફ કે પીપીટી મેળવવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. આપણો મોબાઈલ નંબર 7046222254 ઉપર વોટ્સએપ પરથી તમે આપણી પીડીએફ કે પીપીટી મંગાવી શકો છો, અથવા આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, એમાંથી આ પીડીએફ કે પીપીટી તમે ડાઉનલોડ કરી શકો છો. પીપીટી કે પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે. ઓકે, વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. ચલો હવે આગળના પ્રશ્ન તરફ વધીએ. શું કહે છે? સિલેક્ટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ, સમાનાર્થી શબ્દ શોધવાના છે. અલ્ટિમેટ, તો અલ્ટિમેટ એટલે થાય છે અંતિમ. શું થાય છે? અંતિમ, લાસ્ટ. ત્યારબાદ ડિફિકલ્ટી એટલે કે પરેશાની, મુશ્કેલી. ઇઝીનેસ, ટ્રબલ, પેઇન, એક. ઇઝીનેસ, ટ્રબલ, પેઇન, એક શું આવશે? ટ્રબલ, પરેશાની. ત્યારબાદ ઓવરકમ. હવે ઓવરકમ એટલે થાય છે માંથી બહાર આવવું, માંથી બહાર આવવું. ઓવરરન, ઓવરટેક, લૂઝ અને ડિફીટ. તો જવાબ આવશે શું? ડિફીટ એટલે કે હરાવવું. ઓબ્સ્ટિકલ એટલે થાય છે અડચણ, નડતર રૂપ વસ્તુ હોય જેને ઓબ્સ્ટિકલ કહી શકાતું હોય. બરોબર, ઓબ્સ્ટિકલ એટલે જે છે નડતી વસ્તુ હોય એને ઓબ્સ્ટિકલ કહેવાય. તો ડાયરેક્શન, ઓબ્ઝર્વેશન, ઓબ્જેક્ટ અને ડિફિકલ્ટી. તો શું આવશે જવાબ? જવાબ આવશે ડિફિકલ્ટી. હે ને? ચલો આનો જવાબ તમારે આપવાનો છે ટફ. લખી નાખું છું. ટફ એટલે થાય છે અઘરું. શબ્દ વાપરતા છો. આજે પેપર બહુ ટફ હતું, હે ને? અઘરું, અથવા તો બીજો મતલબ થાય છે ટફ એટલે મજબૂત પણ થાય, મજબૂત. ચલો ઓપ્શન છે ડિફિકલ્ટ, ઈઝી, સિમ્પલ, કોમન. હાલો ફટાફટ આનો જવાબ તો તમને આવડવો પડે. 10મા ધોરણના મારા વિદ્યાર્થીઓ લગભગ આનો જવાબ જે છે ન આવડે એવું બને નહીં. શું આવશે બોલો ફટાફટ? જવાબ આવશે ઓપ્શન એ, ડિફિકલ્ટ, અઘરું. ત્યારબાદ અનઇવન એટલે કે અસામાન્ય. આમ લેવલમાં ન હોય એવું. બરોબર, ઇવન હોય ને, ઇવન એટલે થાય છે એમ સપાટ હોય, લેવલમાં હોય. અનઇવન એટલે કે જે લેવલમાં ન હોય, અસામાન્ય હોય. હે તો નોટ ઇન લેવલ, નોટ ઇન સ્લોપ, નોટ ઇન શેપ, નોટ ઇન ફોર્મ. તો આવશે જવાબ શું? નોટ ઇન લેવલ, કે જે લેવલમાં નથી હોતું.
પછી છે કોન્સન્ક્યુસિસ. તો કોન્સન્ક્યુસિસ એટલે થાય છે તથ્યો, જાગૃત હોવું. બરોબર, કેમ કે ફેક્ટ્સ, અને બીજા શબ્દોમાં ફેક્ટ્સ કહી શકાય કે આના તથ્યો શું છે. તો આવશે અવેર. યુનિક એટલે થાય છે કંઈક અલગ, દુનિયા કરતા અલગ હોય, દુનિયા કરતા વિભિન્ન હોય, યુનિક કહેવાય. ઓપ્શન છે નોર્મલ, કોમન, વન ઓફ ઇટ્સ ઓન અને વન ઓફ ઇટ્સ કાઇન્ડ આવશે. વન ઓફ ઇટ્સ કાઇન્ડ એક અલગ જ પ્રકારનું. અચીવમેન્ટ સફળતા, સફળતા, વિક્ટરી, રિઝલ્ટ, સક્સેસ, ફેલિયર. તો જવાબ આવશે શું? સક્સેસ, સફળતા. ફુલફિલમેન્ટ આત્મસંતોષ. તો અફેક્શન, સેટિસ્ફેક્શન, ફીલિંગ, એમ્પ્ટીનેસ. અફેક્શન, સેટિસ્ફેક્શન, ફીલિંગ, એમ્પ્ટીનેસ. શું આવશે? સેટિસ્ફેક્શન. ત્યારબાદ છે એટર્નલ એટલે કે અનંત. બ્રીફ, શોર્ટ લિવ્ડ, એવરલાસ્ટિંગ, ટેમ્પરરી આવશે જવાબ એવરલાસ્ટિંગ, કે જેનો કોઈ અંત જ નથી હોતો. કમ્પેનિયન એટલે થાય છે સાથીદાર, જોડીદાર. ગાઈડ, ઓપોનેન્ટ, એનિમી, ફ્રેન્ડ. તો આવશે ફ્રેન્ડ એટલે કે સાથીદાર. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણીયા સપ્લિમેન્ટ રીડિંગમાં યુનિટ નંબર 14. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે 15મા યુનિટનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.